આવકના દાખલા કઢાવવા માટે સુરત જનસેવા કેન્દ્રમાં લાંબી કતારો લાગી। લોકોની મજબૂરીનો ફાયદો એજન્ટ અને દલાલો ઉઠાવી રહ્યા હોય એવું સ્પષ્ટપણે જોવા મળ્યું। જનસેવા કેન્દ્ર ઉપર લાગી નાગરિકોની લાંબી કતારો। થેલો ભરીને ડોક્યુમેન્ટ લઈને બેઠેલા હતા દલાલો। 6 વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા છે, પણ જનસેવા કેન્દ્ર હજુ ચાલુ નથી થયું। માત્ર 200 ટોકન આપવામાં આવે છે અને હજારોની સંખ્યામાં લોકોની લાઈન લાગે છે। પ્રશાસનની ઢીલી કામગીરીથી લોકોમાં નારાજગી છે। આવકનો દાખલો કઢાવવો અમુક ડોક્યુમેન્ટ માટે જરૂરી હોય છે, અમુક ફોર્મ માટે જરૂરી હોય છે, અને જ્યારે આવકનો દાખલો કઢાવવા લોકો જાય છે 6 વાગ્યાથી આ લોકો એવા છે બિચારા લાઈનમાં ઊભા છે। 200 જણાને ટોકન આપવામાં આવે છે, જ્યારે લાઈનમાં ઊભેલા છે 1000 જેટલા લોકો, અને હજુ આ જનસેવા કેન્દ્ર ચાલુ નથી થયું। પ્રશાસનની એટલી ઢીલી કામગીરી કે લોકો અત્યારે હેરાન થઈ રહ્યા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ધનરાજ બાગલે। ધનરાજ, આવકનો દાખલો અમુક ફોર્મમાં જરૂરી હોય છે, જે કઢાવવા માટે લોકો બિચારા મજબૂર બને છે, અને આટલી બધી લાઈન હજુ જનસેવા કેન્દ્ર ખુલ્યું નથી અને ટોકન આપવામાં આવે છે 200 જેટલા 1000 લોકોની લાઈન। શું છે આખી પ્રશાસનની બેદરકારી? જી બિલકુલ, જેમ જેમ સ્કૂલો ખુલવાની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ વાલીઓના વલખા છે એ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। સીધા સૌથી પહેલા દ્રશ્યો બતાવીશું। આ પ્રમાણે સુરત જનસેવા કેન્દ્ર છે, અને જનસેવા કેન્દ્રની બહાર આ જે લાઈન છે એ કોઈ મતદાનની લાઈન નથી, પરંતુ આવકનો દાખલો કાઢવા માટેની લાઈન છે। અને આ પ્રમાણે વિદ્યાર્થીઓથી લઈને વાલીઓ સૌ કોઈ અત્યારે આ પ્રમાણે લાંબી કતારોમાં ઊભા રહેવા માટે અત્યારે મજબૂર થયા છે। 500 થી 700 મીટર લાંબી લાઈન, અને એ પણ સવારે 5 વાગ્યાથી તમામ જે વાલીઓ છે આ રીતે ઊભા રહેતા હોય છે, ત્યારે કેટલીક મારામારીના દ્રશ્યો પણ સર્જાતા હોય છે। સૌથી પહેલાં આવનાર જે વ્યક્તિ હોય છે એ વ્યક્તિ અત્યારે જે રીતે લાઈનમાં ઊભા હોય છે, ત્યારે તેમને જે રીતે નંબર લગાવવા માટે જે રીતે મશક્કત કરવી પડતી હોય છે, ત્યારે કેટલાક લેભાગુ એજન્ટો છે એ એજન્ટો આનો લાભ લેતા નજરે આવતા હોય છે। આ રીતે તસવીર તમે જોઈ શકો છો। બહાર 700 મીટર લાંબી લાઈન છે, અને અંદર તમે જોઈ શકો છો આ પ્રમાણે જે રીતે 200 મીટરની લાઈન છે એ અંદર જોવા મળી રહી છે, ત્યારે વલખા મારવા માટે મજબૂર કરવું પડે છે। જોકે જે રીતે માત્ર 200 ટોકન છે એ અત્યારે આપવામાં આવતા હોય એ પ્રમાણેની માહિતી અત્યારે મળી રહી છે। કેટલા લાંબા સમયથી ઊભા છો? કેટલી હેરાનગતિ? હું સવારના 7 વાગ્યાનો ઊભો છું અને 3 દિવસથી ધક્કા ખાઉં છું। એજન્ટો કઈ રીતે પથરાયેલા છે અહીંયા? એજન્ટો તો કોઈ નથી, પબ્લિક જ છે, પણ બધા કેવું છે કે ધક્કા મૂકીને થોડું લાગવગ બી ચાલે છે, બધું દેખાય જ છે બધાને। કયા પ્રકારે મુશ્કેલી છે? મુશ્કેલી તો પૂરેપૂરી મુશ્કેલી થાય યાર। તમે હાલ 1500 રૂપિયા ખર્ચો તો તમારે લાઈનમાં ઊભું બી નથી રહેવું પડતું, તમારે ઘરે બેઠા બધા કાગળિયા મળે છે। કોણ કરી આપે? એજન્ટો જ હોય એ લોકો। અહીંયા જાઓ તમે, અહીંયા જાઓ ઓફિસે, બધે કામ ચાલે જ છે ને। 7 વાગ્યાના ઊભા છે અહીંયા, બરાબર ને? આ લોકોનો હોર્સ છે, ટાઈમ જોઈ લો 10:30 થી 6, પણ આ જ કામ માટે એ લોકોનો હોર્સ છે 10:30, એટલે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી, પછી બપોર પછી આ જ કામ ચાલે એજન્ટ મારફત। 200 નહીં આપતું, બહુ હેરાનગતિ સાહેબ। કોઈ માહિતી મળતી જ નથી। ડોમિસાઇલનું હું પૂછપરછ માટે મને કોઈ અંદર જવા જ નથી દેતું, કોઈ અધિકારી જ નથી અંદર। મારી એક રિક્વેસ્ટ છે સાહેબ કે આને ઝોન વાઇઝ કરીને ઝોન ઓફિસમાં બધે દાખલા બને એની વિનંતી છે। આ સેન્ટ્રલ ઝોનમાં આ બાજુ આવવું નહીં પડે અમારે। કાલે અમે આવેલા કે સૌરભ ડાઉન છે, એટલે કાલે બી આવેલા, આજે બી સવારે 6 વાગ્યાના આવીને બધા લાઈનમાં ગોઠવાઈ ગયેલા છે। તો બધા નોકરિયાતવાળા છે, કોઈનો નોકરી હોય, કોઈ પ્રસંગ હોય, આ તે હોય, તો બધા માણસ જાય ક્યાં? તો એને તમારે સાહેબોને વિનંતી કરવી જરૂરી છે। બિલકુલ જોઈ શકાય છે સવારની પોરમાં આ વાલીઓ આ રીતે હેરાન પરેશાન। કેટલા વાગ્યાના તમે આવ્યા છો? 6-7 વાગ્યાના સર આવેલા છે અમે લોકો। હવે સ્કૂલના ફોર્મ માટે હવે આટલું થશે, કઈ રીતે થશે અમારું બધું સર? બચ્ચોને તારીખ પણ આવે છે પાસે, થોડું વધારવાનું કોને આ લોકોને બધાને? ટોકન કેટલા આપે? ટોકન 200 સુધી। કાલે અમે 12 વાગે આવ્યા તો કે પૂરા થઈ ગયા સર, તો કઈ રીતે કરવાનું? બચ્ચોનું ભવિષ્યની વાત છે। એટલું હેરાનગતિ? હેરાન તો થાય છીએ, પણ શું કરીએ હવે? આમ જનતાને લાઈનમાં ઊભા વગર છૂટકો નથી। આ લોકોને થોડો ટાઈમ વધારે તો અમારા માટે બી સારું ને પબ્લિક માટે બી સારું છે।
લાઈન જોઈ શકો છો આ પ્રમાણે જાણે કોઈ મતદાન કરવા માટે જે લાઈન હોય છે અને ત્યારબાદ એક બાદ એક વ્યક્તિને જવા દેવામાં આવે છે, પરંતુ સ્થિતિ અત્યારે હાલ ખૂબ જ ખરાબ છે અને વાલીઓ છે એ આ પ્રમાણે ઉપસ્થિત થયા છે. આ તસવીર તમને બતાવીશું. આ લાંબી કતારો જે રીતે અત્યારે જોવા મળી રહી છે, તમામ છે એ સી આકારમાં ઊભા રહી રહ્યા છે. આ રીતે ઊભા રહે છે અને પાછી બીજી લાઈન શરૂ થઈ જાય છે આ તરફ, અને ત્યારબાદ એટલે સર્પાકાર આકારની અંદર જે 500 થી 700 માણસો ખુદ અત્યારે હાલ આ ધનરાજ, પરિસરની આપને અંદર- અટકાવવા માંગીશ. હાલમાં આપણી સાથે ધારાસભ્ય કુમાર કાનાણી જોડાઈ ચૂક્યા છે. કુમારભાઈ, લોકોને જે હાલાકી પડી રહી છે, આપે પત્ર પણ લખ્યો હતો, છતાંય સુરતવાસીઓની હાલત તો હજુ ઠેર ને ઠેર છે. લાંબી કતારોની તો મને હજી કોઈ ફરિયાદો મળી નથી. મારા વિસ્તારમાં જે વરાછામાં સંખ્યાઓ છે એની અંદર તો અમે મોડી રાત સુધી 11 વાગ્યા સુધી કામગીરી ચાલુ હોય, છતાંય ક્યાં એવું હોય તો મને ખ્યાલ નથી, પણ હું જાણીને કલેક્ટરને વાત કરું છું. નહીં, અત્યારે આ લાઈન આપ દ્રશ્યમાં જોઈ શકો છો. એબીપી અસ્મિતાની સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છીએ કે સુરતમાં ખરેખર આ હાલત છે અને ઘણા એવા લોકો છે કુમારભાઈ, ત્રણ દિવસથી લાઈનમાં ઊભા છે. અઠવા લાઈન વિસ્તારના આ દ્રશ્યો છે, હું આપને જણાવી દઉં કુમારભાઈ. હા, પણ એટલે મને ખબર નથી બીજા વિસ્તારના જો આ દ્રશ્યો હોય તો મારા ધ્યાન પર નથી, તમારા કારણ કે તરફ- હું તો મારા વિસ્તારના જે જનસેવા કેન્દ્રો છે ત્યાં નજર રાખી રહ્યો છું, ત્યાં હું બધું તપાસ કરી રહ્યો છું. અમે તો ત્યાં રાતના મોડે રાત સુધી અમે દાખલાઓ કાઢી અને લાઈનો ન થાય એના પ્રયાસો કરીએ છીએ, પણ બીજા વિસ્તારની મને ખ્યાલ નથી, એટલે હું તમને કઈ આ બાબતે હું તમને કહી ના શકું. કુમારભાઈ, છતાં પણ આપ એક ધારાસભ્ય છો સુરતના, લોકોની અપેક્ષા હોય, સ્વાભાવિક છે કે આપના વિસ્તારમાં જે રીતની સારી કામગીરી થઈ રહી છે, દરેક વિસ્તારમાં એવી થાય કે લોકો હેરાન ન થાય, તો આપનો શું પ્રયાસ રહેશે? ધારાસભ્ય તરીકે જરૂર અમારી જવાબદારી બને છે, પરંતુ એ વિશે મારા ધ્યાન જો આવ્યો હોય તો એ હલ કરવાનો હું ચોક્કસ પ્રયત્ન કરું. આભાર કુમારભાઈ. આશા રાખીએ કે અન્ય વિસ્તારના લોકોની સમસ્યા પણ હલ થાય. ધનરાજ આપણી સાથે જોડાયેલા છે. જી ધનરાજ. જી બિલકુલ, હાલાકી અત્યારે એટલી બધી છે કે લોકો આ રીતે ભારે તડકો છે અને ભારે તડકાની નીચે આ રીતે ઊભા રહેવું પડે છે, વલખા મારવા પડતા હોય છે અને જે રીતે દાખલા લેવા માટે માત્ર 200 ટોકન આપવામાં આવે છે, પરંતુ 700 થી તો વધારે અહીંયા લોકો અંદર પ્રવેશ કરીને ઊભા છે અને લાંબી લાઈન લાગેલી છે. ત્યારે જવું તો ક્યાં જવું એ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું છે. તમે શાના માટે આવ્યા છો? કેટલી તકલીફો છે અત્યારે? અત્યારે બહુ તકલીફ છે. આવકના દાખલા માટે આવ્યા છે, બેબીની સ્કૂલમાં આપવાનો છે, એના માટે 8 વાગ્યાના ઉભેલા છે, હજુ કઈ નંબર જ નથી આવ્યો. જોઈ શકાય છે કેટલા સમયથી ઊભા છો, કેટલી મુશ્કેલી છે? अरे 2 दिन हो गया, कल भी आया आज भी आया, 8 बजे ही लाइन में हूँ. क्या बताते हैं ये लोग? कुछ नहीं बताते, लाइन लगा अभी तो खुला ही नहीं, अब खुला जाके. જોઈ શકાય છે વિદ્યાર્થીઓ પણ મોજૂદ છે. બેટા, કેટલા સમયથી તમે લોકો અહીંયા ઊભા છો અને 8 વાગ્યાના અમે ઊભા છીએ. કેટલું હેરાન થવું પડે? અમે ત્રીજી વાર આ ફેરી છે અમારી. કેમ ત્રીજી વાર? નથી થતું, નંબર નથી લાગતો. શું કહે છે આ ઓફિસ વાળા? એટલે ઓફિસ વાળા કઈ નહીં દેતા, પણ ભીડ બહુ હોય છે અને તમારા હિસાબે શું સુવિધા હોવી જોઈએ? વાલી સાથે વાતચીત કરી, શું સુવિધા હોવી જોઈએ? જોન વાઇઝ કરવું જોઈએ સુરતની અંદર, આટલી પબ્લિક જોઈને એમ. હા, કલેક્ટર સાહેબને શું સાંભળવું પડે, CR પાટીલ સાહેબને કહેવું પડે કે સાહેબ આ સુવિધા કરો, પબ્લિક કેટલી હેરાન થાય ગરમીમાં. ક્યારના ઊભા છો, કેટલું હેરાનગતિ? 8:30 वागा बहुत परेशान हो गए. कल 2 दिन से घूम रही हूँ, कल भी आई थी, 2 दिन हो गए, नंबर ही नहीं लग रहा है, बहुत परेशानी हो रही. બિલકુલ જોઈ શકાય છે બીમાર વ્યક્તિ છે, આ બાટલો છોડીને આવેલા છે અને તેઓ કેટલા સમયથી બીમાર છો, કઈ રીતની સ્થિતિ અત્યારે? ટાઈફોઇડ છે તો પણ લાઈનમાં ઊભો તડકામાં. આ લોકોનું પ્રશાસન કઈ રીતનું, જે 10 વાગે ચાલુ હોય ને પેલા 11 વાગે ચાલુ હોય, કઈ રીતનું કહેવાય? કેટલું હેરાન થવું પડે? આ 7:30 વાગ્યાનો આવેલો છે, પણ આ 10 વાગ્યાનો ચાલુ થઈ જવું જોઈએ, તો 11 વાગવાના. કોઈ એજન્ટ આવ્યા છે તમને મળવા? એજન્ટ તો કોઈ મળવા આવ્યા નથી, ઓળખાણમાં છે તો પણ કામ થતું નથી. બિલકુલ, શું કહેશો, કેટલી હેરાનગતિ? હા, હેરાનગતિ બહુ છે સાહેબ. ડિજિટલ ઇન્ડિયાની લાઈન લાગે છે. આ તો ડિજિટલ ઇન્ડિયા થઈ ગયું ત્યારથી લાઈનમાં જ ઊભા છીએ આપણે, પરફેક્ટ.
આ મારો આવકનો દાખલો કઢાવવા માટે કાલે બીજો આ ત્રીજો ધક્કો છે આવકનો દાખલો કઢાવવા માટે. ટોકન નહીં મળે તો પછી પબ્લિક પાછી જશે, પાછી સેકન્ડ ડે થર્ડ ડે આવશે. ધંધો બંધ છે, સવારે દુકાન નથી ખોલી, સીધો આવકનો દાખલો કઢાવવા માટે આવેલો છું. 3 દિવસ લાગે છે, આ એક દિવસમાં નીકળી જાય એવું કહે છે. નહીં મળતું, પછી આવકનો દાખલો લેવા માટે પાછું સેકન્ડ ડે આવવું પડશે મારે. એટલે એક વસ્તુ માટે 3 દિવસથી દુકાન બંધ કરો, ટાઈમ કંઈ નહીં થાય કામ, ખાલી આવકનો દાખલો નીકળશે. એટલે આવકનો દાખલો લેવા માટે છેક અહીંયા સુધી આવવું પડે બધા ઝોનવાળાએ? 10 કિલોમીટર આગળથી આવું છું સાહેબ, 10 કિલોમીટર આગળથી આવું છું. એક જ કેન્દ્ર. આખા સુરતનો એક જ ઝોન છે, અહીંયા જ દાખલો મળે છે, બાકી કોઈ જગ્યાએ દાખલો નથી મળતો. અલગ અલગ ઝોન વાઇઝ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ બેન પર્વત પાટિયાથી અહીંયા આવેલા છે, પર્વત પાટિયા 15 કિલોમીટર. તો એ બાજુ હોય તો એમને અહીંયા ક્યાં આવવાની જરૂર છે? ઝોનમાં નથી મળતા દાખલા? ના, આવકનો દાખલો ત્યાં નથી મળતો, અહીંયા જ આવવું પડે છે. ઝોનમાં શું કામગીરી થાય છે? ઝોનમાં તો બીજી કોઈ કામગીરી થતી જ નથી, અહીંયા જ આવવાનું કીધું છે. આ 3 દિવસથી ધક્કા થઈ ગયા છે, સવારે 7 વાગ્યાના લાઈનમાં આવીને ઊભા છીએ, પણ હજી કામ થયું નથી. નવી સ્કીમો આપી દે છે, પણ એના પાસે દાખલા કઢાવવા માટે લાઈનમાં ઊભું રહેવાની એની કોઈ व्यवस्था नहीं. कितनी मुश्किल है तुम्हारी? बहुत मुश्किल. 7 बजे से आके खड़ा हूँ, भाई के पास फॉर्म है तो अभी टोकन देने आया, फॉर्म नहीं है तो बाहर निकलो, कल फिर आना. मतलब 7 बजे एक दिन का रजा, फिर धंधे का नुकसान, फिर दूसरे दिन फिर आने का. कल फिर ऐसे ही लाइन होगा और ये लोग अपने टाइम पे ही आएंगे, 5 मिनट 10 मिनट लेट होंगे, पहले कभी नहीं आएंगे. लोगों के परेशानी से इन लोगों को कुछ लेना देना नहीं है. क्या चाहते हो आप? क्या चाहते, क्या होना? ये व्यवस्था बदलाव हो इसमें. जिनका जिम्मेवारी है वो लोग थोड़ा जिम्मेवारी से काम करें, दादागिरी ना करें वो लोग.